તો આ તરફ રાજકોટના જેતપુર ધોરાજી ઉપલેટામાં પણ વહેલી સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળોની જમાવટ વચ્ચે અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે। જાંજમેર, સુપેડી, ઉદકિયા, ફરેણી, તોરણિયા, છત્રાસા અને મોટી પરબડી સહિત અનેક ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે। તો ઉપલેટા, ગઢાણા, ખાખીજાળિયા અને નીલાખા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। ખેડૂતોમાં ખુશીની લાગણી પણ જોવા મળી રહી છે। રાજકોટ જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા વહેલી સવારથી જ વરસાદ જેવું વાતાવરણ અને વહેલી સવારથી રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી, ઉપલેટા સહિત ગ્રામ્ય પંથકોમાં ધીમી ધારે ક્યાંક ધોધમાર વરસાદ, ક્યાંક ધીમી ધારે વરસાદ। આપણે પેલા સીધા દ્રશ્યો બતાવ્યા ધોરાજીના, આ ધોરાજી સાજી હોલના દ્રશ્ય છે કે વહેલી સવારે વરસાદ, સારામાં સારો વરસાદ થયો તેને લઈને રોડ ઉપર પાણી ફરી વળ્યા ચૂક્યા હતા। બીજી તરફ વાત કરી કે જેતપુરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા વરસાદ થયો હતો અને આજુબાજુ વિસ્તારમાં વરસાદ થયા હતા। એ રીતે ઉપલેટાની વાત કરીએ, ઉપલેટાના અંદરમાં ઉપલેટા ગ્રામ્ય પંથકની વાત કરીએ, ઉપલેટા ગ્રામ્ય પંથકમાં ગઢારા સહિત ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી જ વરસાદ હતો અને તેને લઈને ખેડૂતોને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। અને આજે વહેલી સવારથી જ ધોરાજી, ઉપલેટા અને જેતપુર વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા વરસાદ થતા ખેડૂતોને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। મુન્ના બગાડી, રીજન ગુજરાતી, ધોરાજી। અમરેલીમાં લાઠી શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળી રહ્યું છે। અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે। તો વરસાદના કારણે ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી રહી છે। તો અમરેલીના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વહેલી સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે અને લાઠી શહેરમાં તો સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે। ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ લોકોને ગરમી અને ઉકળાટથી રાહત પ્રાપ્ત થઈ છે। સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, અમરેલી લાઠીમાં અત્યારે કયા પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે? કોમલ, આમ તો ગઈકાલ દિવસ દરમિયાન સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો અને હજુ પણ વરસાદી માહોલ યથાવત છે। આજે સવારથી જ વરસાદી માહોલમાં ખાસ કરીને લાઠી, અમરેલી અને કુકાઓ વડિયા વિસ્તારમાં વરસાદ પડ્યો છે। જોકે આજે વરસાદી માહોલ છે પરંતુ વરસાદ છૂટો છવાયો પડી રહ્યો છે। ગઈકાલે જે રીતે સાર્વત્રિક અને ધોધમાર વરસાદ હતો તે પ્રકારનો વરસાદ નથી, પરંતુ હજુ પણ વરસાદી માહોલ યથાવત હોવાના કારણે લોકોને અને ખેડૂતોને એક એવી અપેક્ષા છે કે હજુ પણ વધુ વરસાદ આવશે। કોમલ જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। પાંચ વરસાદી સિસ્ટમ ઘમરોળ છે ગુજરાતને, ત્યારે ગુજરાતના ખેડૂતો આનંદો અને હજુ વરસાદ ન્યાલ કરશે। ત્યારે 4 દિવસ રાજ્યના ઘણા ભાગોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। 4 દિવસ સુધી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, એટલે કે અત્યંત ભારે વરસાદ વરસી શકે છે। આજે વડોદરા, તાપી, ડાંગ, રાજકોટ, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યાં આગળ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને આજે આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, જામનગર, દ્વારકા, બોટાદમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે, એટલે કે ભારે વરસાદ વરસી શકે છે અને અમદાવાદમાં સામાન્ય વરસાદ વરસી શકે છે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। તો 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો જે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તે આગામી સમયમાં ગુજરાતને ઘમરોળ છે। इसमें आज जो डिस्ट्रिक्ट एक्सट्रीमली हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का एक्सट्रीमली जो चांसेस है बहरूच, सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। वेरी हेवी रेनफॉल का जो वार्निंग दिया गया है बड़ौदा, तापी और डांग के लिए दिया गया है। हेवी रेनफॉल वार्निंग दिया गया है आनंद, पंचमहल, छोटाउदेपुर के लिए दिया गया है, ये गुजरात रीजन में। और सौराष्ट्र कच्छ में एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ पोरबंदर, जूनागढ़, भावनगर, गिर सोमनाथ और दीव के लिए दिया गया है। वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ राजकोट, अमरेली के डिस्ट्रिक्ट के लिए दिया गया है। हेवी रेनफॉल जूनागढ़, द्वारका और बोटाड के लिए दिया गया है हेवी रेनफॉल येलो वार्निंग के साथ।
તો 5 અલગ અલગ વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે તેની સીધી અસર જે છે તે ગુજરાત પર જોવા મળશે અને ક્યાંક એવી આગાહી કરવામાં આવી છે આજને લઈને તેના પર આપણે નજર કરી લઈએ તો પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગરમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે એટલે ત્યાં આગળ અત્યંત ભારે વરસાદ વરસી શકે છે। ભરૂચ, સુરત, નવસારી, દમણ, વલસાડ અને દાદરાનગર હવેલીમાં પણ અત્યંત ભારે વરસાદ વરસી શકે છે। રાજકોટ, અમરેલી અને વડોદરા, નર્મદા, તાપી, ડાંગ તમામ જે આ વિસ્તાર છે ત્યાં આગળ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ત્યાં આગળ ભારે વરસાદ વરસી શકે છે। અન્ય જે છે દ્વારકા, જામનગર, બોટાદ, આણંદ ત્યાં આગળ યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ત્યાં આગળ ભારે વરસાદ જોવા મળી શકે છે। હવે આવતીકાલે સુરત, નવસારી, અમરેલી, ભાવનગર, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। અત્યંત ભારે વરસાદ થઈ શકે છે। નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં આગળ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। તો આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, રાજકોટ, દ્વારકા, બોટાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ત્યાં આગળ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। कल के लिए जो वार्निंग है 3 जुलाई के लिए एक्सट्रीमली हेवी रेनफॉल सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ नर्मदा, भरूच, डांग और तापी के लिए दिया गया है। हेवी रेनफॉल का वार्निंग आनंद, पंचमहल, बड़ौदा और छोटाउदेपुर के लिए दिया गया है। सौराष्ट्र कच्छ में एक्सट्रीमली हेवी रेनफॉल दिया गया है अमरेली और भावनगर के लिए रेड वार्निंग के साथ। वेरी हेवी रेनफॉल वार्निंग दिया गया है पोरबंदर, जूनागढ़ और गिर सोमनाथ के लिए। हेवी रेनफॉल वार्निंग दिया गया है राजकोट, द्वारका और बोटाद। जो उत्तरीय सीमा है मानसून लाइन की ये पास कर रहा है पोरबंदर, वल्लभ विद्यानगर से हमारा सिचुएशन है गुजरात के लिए। और अगले 2-3 दिन में गुजरात में बाकी कुछ हिस्सा आगे बढ़ने का भी अवस्था जो है अच्छा है, फेवरेबल है। अन्य समाचार पर हवे नजर करिए तो जूनागढ़ पुलिसे मानवता नेवे मूकी अकस्मात थयेला व्यक्तिने नजीकथी નીકળી ગાડી ત્યારે પોલીસ કર્મી નીચે ઉતરવાની પણ તસ્દી ન લીધી। પોલીસને ન દેખાયો આ અકસ્માત તે પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે। હોસ્પિટલ લઈ જવાની જવાબદારી પોલીસની નહોતી કે કેમ તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે। ત્યારે જૂનાગઢમાં પાણી ભરેલા ખાડામાં બાઇક ખાબકી હોવાની ઘટના બની હતી। શહેરના આઝાદ ચોક વિસ્તારની આ ઘટના બની હતી અને મનપાના પાપે બાઇક ચાલક ઊંધે કાંધ પડી ગયો હતો રસ્તા પર। ત્યારે ખાડામાં ખાબકવાના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં તંત્રની ઢીલી કામગીરી જોવા મળી રહી છે। કામગીરીના કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। તો રસ્તો ખોદ્યા બાદ વ્યવસ્થિત પેચવર્ક ન થતા આ અકસ્માતની ઘટના સર્જાઈ હતી। ખાડો પડતા બાઇક ચાલક પટકાયો હતો તો બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પણ પહોંચી છે। મહાનગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। પ્રથમ વરસાદે જ મનપાની કામગીરીની પોલ ખોલી નાખી છે તો બીજી તરફથી જે પોલીસની ગાડી છે તે પણ ત્યાંથી પસાર થઈ રહી છે। ત્યારે પોલીસ દ્વારા કેમ કોઈ પણ પ્રકારની મદદ કરવામાં ન આવી તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। તો બીજી તરફ મનપાની આ જે કામગીરીની પોલ છે તે ખુલી ગઈ છે। જે પેચવર્ક છે તે વ્યવસ્થિત કરવામાં નહોતું આવ્યું અને તેના કારણે આ જે બાઇક સવાર છે તે ખાડામાં ખાબક્યો હોય તે પ્રકારની તસવીરો સામે આવી રહી છે। તો જૂનાગઢ પોલીસે માનવતા નેવે મૂકી હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે કે એક તરફ જે બાઇક ચાલક છે તે ખાડામાં ખાબકે છે અને ત્યાંથી જ આ જે પોલીસની ગાડી છે તે પસાર થઈ રહી છે તેમ છતાં પણ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની મદદ કરવામાં ન આવી અને નીચે ઉતરવાની પણ તસ્દી લેવામાં ન આવી અને પૂછવાની પણ વાત ન આવી સામે। ત્યારે તેને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે કે પોલીસ દ્વારા શા માટે કોઈ પણ પ્રકારની મદદ કરવામાં ન આવી। તો બીજી તરફ મનપા દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી થવી જોઈએ તેની પણ પોલ ખુલી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। કારણ કે જે પેચવર્ક છે તે યોગ્ય પ્રમાણમાં ન થયું અને તેના કારણે જ આ જે બાઇક ચાલક છે તે ખાડામાં ખાબક્યો હતો અને તેને ગંભીર ઇજાઓ પણ પહોંચી છે તો તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં પણ આવ્યો છે। હવે આજ સવારે 6:30 વાગે કામે જતા એની આઝાદ ચોક પર એની પર અકસ્માત થઈ ગયેલો કે ત્યાંથી ઉતરતા ત્યાં મેનહોલ પાણીના હિસાબે ભરાયેલો વરસાદના કારણે એટલે ગાડી અંદર ધસાઈ ગઈ, એની અંદર પડી ગઈ એટલે એને બહુ ગંભીર ઈજા આવેલી છે। આજે નગરપાલિકાને એટલી જ નમ્ર વિનંતી છે કે વહેલી તકે રોડના કામ છે ને આ ખાડા ખબચડા છે એને બધું લેવલ કરાવે।
સંવાદદાતા અમાર અમારી સાથે જોડાઈ ગયા છે. અમાર, બાઇક ચાલક એક તરફ ખાડામાં ખાબકે છે, બીજી તરફ પોલીસની વાન જે છે તે ત્યાંથી સીધી પસાર થઈ જાય છે, એટલે સવાલ અહીંયા મનપાની કામગીરી પર પણ થઈ રહ્યો છે, બીજું પોલીસની કામગીરીને લઈને પણ સવાલ થઈ રહ્યો છે. અમાર, ચોક્કસ કે જે રીતે આજ વહેલી સવારે આઝાદ વિસ્તારમાં ઘટના બની હતી કે જ્યાંથી થોડાક જ દૂર પોલીસ સ્ટેશન આવેલું છે, એટલામાં જ આ જે અકસ્માત થયું તે પોલીસ વાહનની સામે થયું છે. પોલીસનું વાહન ત્યાં ઊભું જોતું હતું ને બાદમાં અકસ્માત થઈ ગયો ને તે બાદ પણ ત્યાંથી તે વાહન છે તે રોકાતું નથી અને બાદમાં ત્યાંથી રવાના થઈ જાય છે. એટલે કે જે યુવક છે તેને ગંભીર ઈજાઓ પહોંચી છે, છતાં પણ પોલીસ માનવતા નેવે મૂકી છે અને ત્યાંથી તે રવાના થઈ છે. તેને હોસ્પિટલ લઈ જવાની જગ્યા તે ઉભા નથી રહેતા અને બાદમાં તેને પૂછતા પણ નથી કે કઈ જરૂર છે કે નહીં. એક બાજુ પોલીસ પ્રજાનો જે અમાર સમગ્ર માહિતી બદલ આપનો આભાર. પ્રથમ વરસાદમાં જ વડોદરા, જૂનાગઢના સહિતના શહેરો ખાડા નગરી બની ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. પહેલા જ વરસાદમાં ગટર અને રસ્તાની અનેક સમસ્યાઓ થતા મનપાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે. અનેક જગ્યાએ લોકો રસ્તા પર ખાડામાં પડ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. વડોદરા, જૂનાગઢની આ તસવીરો સામે આવી છે કે જ્યાં રોડ રસ્તા પર ખાડા રાજ જાણે જોવા મળી રહ્યું હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે અને ખાડામાં ખાબકતા લોકો પણ નજરે પડી રહ્યા છે. જે રાહદારીઓ છે, વાહન ચાલકો છે, તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે પ્રથમ વરસાદમાં જ્યાં મનપા દ્વારા જે કામગીરી કરવામાં આવી છે, પ્રી મોન્સૂનની કામગીરીને લઈને જે કામગીરી થઈ છે તેની આ દ્રશ્યો સામે આવ્યા છે કે જેમાં જે વાહન ચાલકો છે, રાહદારીઓ છે, તે ખાડામાં ખાબકતા નજરે પડી રહ્યા છે અને તેમની કામને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. ત્યારે સુરતના ગ્રામ્યમાં રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. તો રાજકોટમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને રાજકોટના ધોરાજીમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. તો વાતાવરણમાં એકાએક પલટો આવવાને કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે. તો રાજકોટમાં વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે. સંવાદદાતા મુનાફ અમારી સાથે જોડાઈ ગયા છે. મુનાફ, રાજકોટમાં હાલ કેવા પ્રકારનું વાતાવરણ છે, કેટલો વરસાદ ખાબક્યો છે અને રોડ રસ્તા પર કેટલા પાણી વહેતા થયા છે? ફરી એકવાર તમને જોડવાનો પ્રયાસ કરીશું, પરંતુ રાજકોટમાં એકાએક વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે. તો વાહન ચાલકોને હાલાકીનો સામનો વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ વરસાદ વરસવાને કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે. તો બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે, કારણ કે ખેડૂત જે કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યો હતો અને હવે રાજકોટમાં પણ ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો રાજકોટના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદનું આગમન થયું છે. આજે અને આવતીકાલે હજુ પણ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જે 5 સિસ્ટમ સક્રિય થઈ છે તેની સીધી અસર ગુજરાત પર જોવા મળશે અને ગુજરાતને ગમરોડશે વરસાદ, તે પ્રકારના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ અત્યારે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, રાજકોટના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં રાજકોટના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. તો ધોરાજીમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે. તો જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો વહેલી સવારથી જ રાજકોટમાં વરસાદી માહોલ જામ્યો છે. તો હજુ પણ આગામી દિવસોમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે હજુ પણ ભારે વરસાદ વરસી શકે છે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે. જે 5 સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે ગુજરાત પર તેની અસર જોવા મળશે. જી મુનાફ ફરી એકવાર અમારી સાથે જોડાઈ ગયા છે. મુનાફ, કયા પ્રકારની ત્યાં આગળ પરિસ્થિતિ છે તે જણાવશો. વહેલી સવારથી રાજકોટના જે જિલ્લા છે, રાજકોટ જિલ્લામાં ધોરાજીની વાત કરીએ, ધોરાજીમાં વહેલી સવારથી ધોધમાર જે વરસાદ છે તેને લઈને આપણે ટકાટોકમાં ઉપસ્થિત છે. ટકાટોકમાં આપણે દ્રશ્ય બતાવ્યું છે કઈ રીતે પાણી ભરાયા છે, મોકલતામાં પાણી ભરાઈ ચૂક્યા છે. આપણે સીધા દ્રશ્ય જોઈ શકો છો કઈ રીતે અત્યારે માર્કો છે તે માર્કો અત્યારે મોજ કરી રહ્યા છે. જે રીતે વરસાદની અથુતાતું ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા, તેને લઈને અત્યારે ધોધમાર જે વરસાદ વરસે તેને લઈને વાવણી લાયક વરસાદ કહી શકાય કે અત્યારે જે વાવણી છે, વાવણી લાયક વરસાદને લઈને ખેડૂતોને ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જે રીતે છેલ્લા 1 કલાકથી વરસાદ વરસી રહ્યો તેને લઈને
અત્યારે પાણી છે, પાણી ભરાઈ ચુક્યા છે, ગોકળસામાં પાણી ભરાઈ ચુક્યા છે. તેને લઈને આપણે સીધા દ્રશ્યો બતાવી દ્રશ્યોમાં જોઈ શકો છો કે ચકલા ચોકના ધોરાજીમાં કાળા દિબાંગ વાદળાઓ અને વાદળાઓ વચ્ચે જે વરસાદનું જે વાતાવરણ છે, વાતાવરણ ખૂબ તમામ વાતાવરણ કહી શકાય. જે રીતે અત્યારે વાતાવરણના અંદરમાં ઠંડક પસરી રહી છે અને વાત કરીએ કે જે રીતે અત્યારે ધોધમાર જે વરસાદને લઈને અત્યારે ચકલા ચોકના અંદરમાં પાણી ભરાઈ ચુક્યા છે. આપણે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતે પાણી ભરે છે, કઈ રીતે લોકોને હાલાકી પડી રહી છે. લોકો અત્યારે નીકળી રહ્યા છે, વાહન ચાલકો છે, વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. જે રીતે ધોધમાર જે વરસાદને લઈને હજી તો વરસાદ શરૂ છે અને વરસાદ જે વધે તો આ જે દુકાનો છે, આપણે દુકાનોના દ્રશ્ય બતાવી છે, મીઠાઈની દુકાનો છે, તે દુકાનોમાં પાણી અંદરમાં ભરાઈ જવાની શક્યતા બી રહી શકે છે. જો વરસાદ વધારે થાય તો પાણી બી ભરાઈ શકે છે. જે રીતે અત્યારે વાહન ચાલકો અને લોકોને હાલાકીનો સામનો કરવો પડે. જે રીતે ધોધમાર જે વરસાદ વરસ્યો તેને લઈને ધોરાજી, ઉપલેટા અને જેતપુરમાં જે રીતે વરસાદ વરસ્યો તેને લઈને હાલ ખેડૂતોને ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જી કમલ. જી મુનાફ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વલસાડ જિલ્લામાં છેલ્લા 5 દિવસથી વરસાદની હેલી જામેલી જોવા મળી રહી છે. ભારે વરસાદને પગલે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ પર છે. એવામાં હવે એનડીઆરએફની ટીમ પણ વલસાડ ખાતે પહોંચી છે. વલસાડ પહોંચતા ટીમના ઉચ્ચ અધિકારીઓએ વલસાડ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે એક બેઠક કરી હતી અને બેઠકમાં વલસાડ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ અને નીચાણવાળા વિસ્તારોની માહિતી લીધી હતી. ત્યારબાદ એનડીઆરએફની ટીમ વલસાડના નીચાણવાળા વિસ્તારોમાંની મુલાકાત લીધી હતી. વલસાડ શહેરના છેવાડેથી ઓરંગા નદી પસાર થાય છે, ત્યારે દર વર્ષે ભારે વરસાદ વખતે ઓરંગા નદી કિનારા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે અને તંત્ર દોડતું થાય છે. ત્યારે આ વખતે પણ એનડીઆરએફની ટીમે ઓરંગા નદી કિનારાના વિસ્તારના નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી. हमारे पास जैसे आप देखेंगे तो हमारे पास फ्लड के लिए हमारे पास बोट है, ओबीएम है, लाइफ बॉय है और लाइफ जैकेट है और भी सारे हमारे इक्विपमेंट्स हैं जो कि अगर किसी प्रकार की अगर फ्लड आती है तो उसके लिए हम लोग तैनात हैं. અમરેલીના જાફરાબાદ તાલુકામાં મુશળધાર વરસાદ ખાબક્યો છે. જાફરાબાદ તાલુકાના લોર, માણસા, મીઠાપુર, નાગેશ્વરી સહિતના ગામોમાં મુશળધાર વરસાદ. રાજુલા તાલુકાના ચોતરા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ચોતરા ગામની રાયડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. સ્થાનિક પરિવારના 35 જેટલા બકરા પાણીના પ્રવાહમાં તણાયા. લોકો મદદ માટે દોડ્યા. કેટલાક બકરાને બચાવ્યા તો કેટલાક પાણીના પ્રવાહમાં તણાયા. બકરાને બચાવવા ગયેલા લોકો તણાતા મહા મુસીબતે બહાર કઢાયા. 2 કલાક બાદ વહીવટીતંત્ર હજુ પણ પહોંચ્યું નથી. જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે તંત્ર હજી નથી પહોંચ્યું. કેટલાક લોકો ફસાયા હતા. તમામ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હોવાની પ્રાથમિક જાણકારી છે, પરંતુ બકરા તણાઈ ગયા હોવાના દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે. અમરેલીના કુકાવાવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. મોટા ઉજળા, અમરાપુર, દેવગામ, રોડવાવડી સહિતના ગામોમાં વરસાદને પગલે ખેતરો, રોડ રસ્તાઓ પાણીથી તરબોળ. અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી છે. જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. વડેરા, નાના ભંડારિયા સહિતના ગામોમાં વરસાદ. ધોધમાર વરસાદથી વડેરા ગામની નદીમાં પૂર જેવી સ્થિતિ. ભારે વરસાદથી ચેકડેમ છલકાઈ ગયા છે. ઉપરવાસમાં વરસાદને પગલે નવસારીની અંબિકા નદીમાં નવા નીર. દેવધા ડેમના ખોલાયા દરવાજા. દક્ષિણ ગુજરાતમાં સતત 2 દિવસમાં મેઘરાજા મહેરબાન થયા. ખાસ કરીને નવસારી સહિત ઉપરવાસમાં વરસાદને પગલે વહીવટીતંત્ર એલર્ટ થયું. તેમાં પણ ગણદેવી તાલુકાના અંબિકા નદીમાં નવા નીર આવતા દેવધા ડેમના દરવાજા ખોલાયા. દેવધા ડેમના દરવાજા ખોલવામાં આવતા ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારના 10 બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો સુરતના ગ્રામ્યમાં ફરી ધોધમાર વરસાદ જામ્યો છે. પાલોદના કેમ 4 રસ્તા નજીક આવેલી રોયલ પાર્ક સોસાયટીમાં ભરાઈ ગયા છે પાણી. ત્યારે સોસાયટી